नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। સાહેબે ખેડૂતો પશુપાલકોના હિતમાં સહકાર તેનો પાયો નાખ્યો હતો અને તેમના વિઝનને ત્રિભુવન કાકાએ આગળ વધારીને અમૂલની ભેટ આપી. બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં વોકલ ફોર લોકલથી સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપવાનું ખૂબ અનિવાર્ય છે. પ્રાથમિક સહકારી મંડળીઓ એટલે કે પેક્સ એ માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશભરમાં પેક્સની રચના થઈ અને માત્ર ખેતી પશુપાલન પૂરતી સીમિત ન રાખીને તેનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. પેક્સ હવે શોર્ટ ટર્મ ક્રેડિટ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ પેટ્રોલ પંપ, જન ઔષધિ કેન્દ્ર, પાણીના પ્રોજેક્ટનું મેનેજમેન્ટ, PM સૂર્ય ઘર યોજના, રેલવે એર ટિકિટ બુકિંગ, નાના સ્ટોર્સ વગેરે જેવા અનેક ક્ષેત્રે વ્યવસાયો કરતી થઈ છે. પેક્સ સ્થાનિક કોર્પોરેટ કંપની બનવાની સંભાવના ધરાવે છે અને તેમ સૌને તેને સાકાર કરવા સક્ષમ પણ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સહકાર ક્ષેત્રની ક્ષમતા અને વિસ્તરણને ધ્યાનમાં રાખીને સહકારથી સમૃદ્ધિ અને સ્વદેશથી આત્મનિર્ભરનું વિઝન આપ્યું છે. આત્મનિર્ભર ભારતને તેમણે 140 કરોડ ભારતીયોના સંકલ્પ અને જન આંદોલન બનાવ્યા છે. વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટેની સ્થાનિક ઉદ્યોગો, MSME, કૃષિ, ગ્રામીણ અર્થતંત્ર, સ્ટાર્ટઅપ, આયુર્વેદ, યોગ, હસ્તકલા અને સંસ્કૃતિને આપણે પ્રોત્સાહન આપવાનું છે. સહકારી મંડળીઓ, સ્વસહાય જૂથોની મંડળીઓ દ્વારા બનાવેલી ચીજવસ્તુઓ ખરીદીને આપણી ગ્રામીણ અર્થતંત્રને વેગ આપી શકીએ. સાથોસાથ વિના સહકાર નય ઉદ્ધારના ધ્યેય સાથે સૌના સાથ, સૌના વિકાસને પણ સાકાર કરી શકીશું. વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં આઝાદીના 75 વર્ષ બાદ અલાયદું સહકારિતા મંત્રાલય દેશને મળ્યું છે. છેવાડાના વ્યક્તિને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વડાપ્રધાનશ્રીના વિચારને અનુરૂપ નવી સહકારી નીતિ 2025 આદરણીય શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જાહેર કરી છે. આ નવી નીતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકાર અને સ્વદેશી સાથે આત્મનિર્ભરતા પ્રત્યેના દ્રઢ સંકલ્પનું પ્રતિબિંબ છે. દરેક નાગરિકને સહકારી આંદોલન સાથે વધુમાં વધુ જોડવાની સાથે દેશના GDPમાં 2034 સુધીમાં સહકાર ક્ષેત્રના યોગદાનને 3 ગણું વધારવાનું આ નીતિમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સહકારી સંસ્થાઓની સંખ્યા 30% જેટલી વધારવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી એક સહકારી સોસાયટી બનાવવી તથા દરેક તાલુકામાં ઓછામાં ઓછા 5 મોડેલ સહકારી વિલેજ વિકસિત કરવાની આ નીતિ બનાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હંમેશા સમય કરતાં 2 કદમ આગળ ચાલનારા વિઝનરી લીડર છે. આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ છે અને સરદાર સાહેબ ત્રિભુવન કાકાના સહયોગથી સહકારિતાનું ફલક વિકસાવેલું છે. દેશમાં આટલા મોટા પાયે સહકારી ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે એટલે તાલીમબદ્ધ મેન પાવર પણ જોઈશે. આ માટે સહકારી ક્ષેત્રના પદ્ધતિસરના મેનેજમેન્ટ, રિસર્ચ અને સહકાર ક્ષેત્રના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટેનું આગોતરું આયોજન પણ વડાપ્રધાનશ્રીએ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપીને કરી દીધું છે. ગુજરાતના સહકારી ક્ષેત્રને તો શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં 2-2.5 દાયકાથી લાભ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ આ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું છે, દેશને નિર્ભરતાથી આત્મનિર્ભર કરવામાં ખેડૂતો કરોડરજ્જુ સમાન છે. ગયા વર્ષે ખેડૂતોને અનાજ ઉત્પાદનમાં અગાઉના તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે. કૃષિ ક્ષેત્રે ભારતના વિકાસનો આધારસ્તંભ છે. કૃષિ નિકાસ ₹4 લાખ કરોડને વટાવી ગઈ છે. તેના પરથી જ દેશની વૈશ્વિક સ્પર્ધાત્મક અંદાજ આંકી શકાય છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. આપણે પણ 2047માં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. પરંતુ એ પહેલા 2035માં ગુજરાતની સ્થાપનાનો અમૃત મહોત્સવનો અવસર આપણને મળવાનો છે. આમાં સૌ સહકારી સંઘો
આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનું દિશાદર્શન કરીને અગ્રેસર રહેવા આજથી સંકલ્પ કરે અને નવી સહકારી નીતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ ક્ષેત્રની જેમ વિકાસ માટે લાંબા અને ટૂંકા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરીને દેશને આત્મનિર્ભર બનાવવામાં સૌ સાથે મળીને ગુજરાતને મોખરે રાખીશું.